હાલો આવો 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 લાઈટ ખોલી નાખી ફરી જાઓ દાદા પગે લાગતા નહીં હાથ જોડી બસ એ ભાઈ તમે શેર પાછળ ચાલો આ બાજુ અહીંયા આ મોબાઈલ એક કોણ છે થોડા પાછળ આવી જાઓ મોબાઈલ વાળા ભાઈ મોબાઈલ વાળા બસ ઘડી ઘડી હાલો રેડી હાલો રેડી અરે ભાઈ મારું હાલો પાડ દો હાલો હાથ જોડી રાખો ખાલી આમ ફરી જા ભાઈ હાલો હાથ જોડી રાખો ખાલી હાલો જલ્દી હાલો નગર ફોન આમ જાવે છે ને હાલો રેડી જે વસ્તુ વિડિયો લઈ લો બધું આપણે પૈસા ઘડે ઘડે ખમી દો
નીચે બેસી જા. આ બાજુ ના કેમ છું લાઈવ ચાલુ ઓલો ઘર થઈ ગયું બધું હે મને લેતા જાવ તો હવે લઈ સારી દીધું એ તમામ આપણા આગેવાનો, સ્થાનિક આગેવાનો જેમ બને તેમ સ્ટેજની નજીક રહે અને સ્ટેજ પર પણ પોતાનું સ્થાન લઈ લે. અર્જુનભાઈ એન વાઘેલા આપણા પ્રમુખ સ્ટેજ પર લેશે. રમેશભાઈ સીતાપરા, વનરાજભાઈ પરમાર, મધુભાઈ જાદવ, ભીમજીભાઈ વાઘેલા, ભાઈ કેમેરા વાળા ભાઈ કાઉન્ટર ખાલી કરી દો. સ્વયંસેવક ભાઈઓ થોડુંક આમાં વ્યવસ્થાના ભાગરૂપે ધ્યાન આપો અને વ્યવસ્થા જળવાય એવી વ્યવસ્થા કરો. કિશોરભાઈ પરમાર, હરેશભાઈ ડમરાળા, પિન્ટુભાઈ ગોહેલ, આ બધા જે પાછળ ઉભા છે એ બધાને વિનંતી કરો કે આપ આગળ પોતપોતાનું સ્થાન લઈ લે. કોઈએ ટોળામાં ઊભું નથી રહેવાનું. વ્યવસ્થાના ભાગરૂપે આપણે બેઠક વ્યવસ્થામાં આપણે બેસીને શાંતિથી કાર્યક્રમ નિહાળવાનો છે. અત્યારે આપણા માનવતા મહેમાનો પધારી ચૂક્યા છે અને હમણાં ટૂંક સમયની અંદર સમારોહના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ આપણી વચ્ચે આવવાના હોય તો આપણે આવી રીતે આમ ટોળાશાહીમાં ઊભા રહીએ તો એ આપણને સારું નહીં લાગે. હાલો, આપણા અત્યારે અહીંયા ઉપસ્થિત સ્થાનિક આપણા ટ્રસ્ટના પ્રમુખ અર્જુનભાઈ નારાયણભાઈ વાઘેલા, પ્રમુખ શ્રી વલ્લભભાઈ રાઠોડ, મધુભાઈ જાદવ, વાલજીભાઈ કુકવાવા, વિનુભાઈ, બસુભાઈ ચાવડા, ભરતભાઈ, સોમાભાઈ ગુરજીભાઈ રાઠોડ
આપણા જે સ્થાનિક આગેવાનો છે એને સ્ટેજ પર પોતાનું સ્થાન લેવા માટે નમ્ર વિનંતી છે. ભીમજીભાઈ વાઘેલા, શંભુભાઈ મકવાણા, ડોક્ટર હર્ષદભાઈ મકવાણા, એડવોકેટ અજીતભાઈ જંજવાડિયા, વલ્લભભાઈ ગોળકિયા, સ્વયંસેવકો ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે આવો અને બધા ભાઈઓને બેસાડો. ડોક્ટર હર્ષદભાઈ મકવાણા, અજીતભાઈ. તો આપણે આપણા ધર્મગુરુ શ્રી વેલનાથ બાપાની જય બોલાવીશું. બોલો શ્રી વેલનાથ બાપુની. તો આજના માનવતા મહેમાનો શ્રી પરસોત્તમભાઈ સાબરિયા સાહેબ અને ધર્મેશભાઈ જંજવાડિયા સાહેબ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. દરેક ભાઈઓ બહેનો અને આયોજકોને ખૂબ અભિનંદન આપું છું કે આવા નવા કામો કરતા સમાજની એકતા વધે, અખંડતા વધે, એના માટે કાર્ય કરતા રહો. એક નંબર કેમેરા ઓન કરો. એક નંબર કેમેરા ઓન કરો. જી વલ્લભભાઈ, સુરત ખાતે વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, એના વિશે આપ શું કહેશો? આજે જે આ ભવ્યથી અતિ ભવ્ય જે અમારા ગુજરાત પ્રદેશના શ્રી ધર્મેશભાઈ ગુંજવાણીએ કીધું કે ભાઈ અતિથી ભારે અને મોડી સંખ્યાની અંદર અહીંયા વેલનાથ બાપુની પુણ્યતિથિ ઉજવાય છે. અને જેમ કે શિક્ષણની વાત હોય, સંગઠનની વાત હોય કે કોઈ પણ વાત હોય એના માટે અમારે ખાસ ધર્મેશભાઈ અને પરસોત્તમભાઈ સાબરિયા અને સૌરાષ્ટ્રની તમામ આગેવાનો ઘણા કે આજે 25 આગેવાનો ગુજરાતના સુરતની અંદર હાજર છે. તો અમે અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ રમેશભાઈને ખાસ એટલું પ્રોત્સાહન મળે કે સમાજ સુરતથી પણ અમારી સાથે જોડાયેલો છે એવી અમારી શોભાયાત્રા ક્યાંથી નીકળી હતી અને ક્યાં પૂર્ણ થઈ હતી? શોભાયાત્રા રામરાજ્ય સોસાયટીમાંથી જેઓ સ્વ વલ્લભભાઈ નારાયણભાઈ વાઘેલાના નિવાસ સ્થાનેથી નીકળી જેઓ વલ્લભભાઈ જે અમારા ટ્રસ્ટ પ્રમુખ અર્જુનભાઈ વાઘેલાના ભાઈ છે, તો ત્યાંથી શોભાયાત્રા નીકળી અને આપણે વેલનાથ બાપુની વાડી પૂણા ગામ ત્યાં પૂર્ણ થાય. હવે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરવા તરફ જઈ. આ ધર્મેશભાઈ તમામ ગામના લોકો હશે. કેમ દૂર દૂરથી આવ્યા છીએ? કેમ કે સમાજ તણી માયા છે. દૂર દૂરથી આવ્યા છીએ કેમ કે સમાજ તણી માયા છે. પણ હળી મળીને રહેશું સદા સાથે. કેમ કે આ તો વેલાવટની છાયા છે. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા તરફ જઈએ. તો આજના આપણા કાર્યક્રમમાં આપણે આપણા માનવતા મહેમાન એવા પરસોત્તમભાઈ
સાબરિયા સાહેબને આપણે આજના સમારોહના અધ્યક્ષ સ્થાન આપીએ છીએ અને તેમના અધ્યક્ષ સ્થાનમાં આજે આપણે આ કાર્યક્રમ યોજ્યો છે. તો હું સાહેબ તેમજ આજના સમારોહના ઉપાધ્યક્ષ તરીકે આપણે અખિલ ગુજરાત ચુવાળિયા કોળી સમાજના પ્રમુખ એવા આપણા ધર્મેશભાઈ ગંજવાડિયા સાહેબ આજનું ઉપાધ્યક્ષ તરીકેનું સ્થાન સોંપાવશે અને પછી આજના સમારોહના ઉદ્ઘાટક અત્યારે લાઈવ થાવ જયવલનાથ યુવક મંડળ સુરત યુટ્યુબ ની અંદર લાઈવ છે. તો દરેક ભાઈઓ પોતાનો મોબાઈલ કાઢીને ફોન સાઈડમાં રાખીને આપણે કાર્યક્રમ નિહાળો તો પણ સારું રહેશે. એનો જય જયકાર પણ એવો થવો પડે બહેનો અને ભાઈઓ કે બે હાથ ઊંચા કરી અને જયકાર એવો થવો જોઈએ કે સુરતમાં એમ છે કે ભાઈ આપણે વેલનાથ બાપુની પુણ્યતિથિ ઉજવાય છે. બોલો સંત શ્રી વેલનાથ બાપુની, વાઘનાથ બાપુની, મંગલનાથ બાપુની. આજે જ્યારે સુરતની અંદર 12મી વેલનાથ બાપુની પુણ્યતિથિ ઉજવાય છે ત્યારે તેમાં ઉપસ્થિત મહેમાનો કે જે આ કાર્યક્રમના અધ્યક્ષ હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયા સાહેબ, પ્રણેતા એવા ધર્મેશભાઈ જંજવાડિયા, તેમજ ભરતભાઈ ડાભી, ક્ષત્રસિંહ ગુંજારિયા, પ્રકાશભાઈ કોરડિયા અને સુરતના આગેવાનો અને આવેલા મહેમાનો અને ઉપસ્થિત બહેનો, ભાઈઓ અને બાળકો, કે આજે જ્યારે ચેનલની અંદર ઇન્ટરવ્યૂ આવ્યું ત્યારે આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ એવા ધર્મેશભાઈ જંજવાડિયાએ કીધું સંગઠન અને શિક્ષણ, કે એના વિશે અમારી અત્યારે મુહિમ છે. ખરી વાત છે અને એને કહેવાનો પણ અધિકાર છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા પછી ગુજરાતનું સતત પરિભ્રમણ કરે છે અને તેઓએ એક ખાતમુહૂર્ત કરી અને તેઓએ કન્યા છાત્રાલય રાજકોટ મુકામે કરવાની એક નેમ લઈ લીધી છે. તો એ શિક્ષણની વાત છે. પણ સાહેબ, શિક્ષણ તો જરૂરી જ છે અને શિક્ષણ આવતું પણ જાય છે કે જ્યાં સુધી તમારા જેવા પ્રમુખો ગુજરાત છોડે કોઈને મળતા રહે ત્યારે. પણ શિક્ષણની અંદર જેટલી શિક્ષણની જરૂર છે એટલી જ આપણા સમાજને રાજકીય નેતાઓની જરૂર છે કે એવા કોઈ પણ સારા બાહોશ એવા આપણા સમાજની અંદર આવે, આપણે એવા નેતાની પણ જરૂર છે. તો ખાસ વિનંતી એવી કરું છું કે કહેવત છે કે ઊંટ મરે તોય મારવાડ બાજુ જોઈ, એટલે મોટા નેતા બની જાય તોય સમાજ બાજુ જોડે. સાહેબ, એવા નેતાની જરૂર છે. નેતા તો ઘણા બને પણ એવા નેતાની જરૂર છે. અને ખાસ સંગઠનની વાત રહી કે હવે તમામ મહેમાનોને ખાસ કહી દઉં કે સંગઠન સુરતની અંદરથી સૌરાષ્ટ્રમાં પણ ભલામણ થાય અને પહેલા તો સંગઠનની અંદર અમારે સુરત વેલનાથ યુવકના મહિલા મંડળને વંદન કરું.